હાલો મસ્ત મજાના રાવણ આવી ગયા છે અમારે અને દવુભાઈ ને અમારે રાવણા બહુ ભાવ કેરી નથી ભાવતી કા અમારે દવુભાઈ બધું બોલવા મળ્યા છે એના મામાની ઘરે ઉજવવાનો હતો પણ કઈ મેળ ન આવ્યો દવું મામાની ઘરે મજા આવી ગઈ તે રોકાણો કેમ નહીં હે વહી આવ્યો રોકાણો તો તારે ખાવું છે હે કેક લાવવો છે આપણે કેક કાલ લઈ આવીશું તાર મામા નો લઈ દીધો આ તારે સાકોથી કાપવાનો છે આજ ગરમી હતી બહુ મરાઈ ગયા અરે ગરમીની તો વાત જ નહીં કરવાની પંખો ચાલુ હોય તો એમ ન થાય કે પંખો ચાલુ છે બાપ દીકરો બે પલ્લી ગયા આવ ઓહો એટલે એસી પવન ખાવી જલ્દી એટલી ગરમી થઈ ગઈ એટલે ગરમી તો થઈ જ જાય ને તો ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા મિત્રો અત્યારે તો મસ્ત મજાનું બપોર થઈ ગયા છે ને બપોરે આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાને આવીને આપણે કામકાજ ચાલુ કરવાનું છે સંતોષભાઈ આવીને બેસી ગયા છે સંતોષ કામ નથી કરવાનું બેટા હે જો આ આપણે ઉપર બધું પડ્યું છે આ દરવાજાનું બધું કામકાજ પતાવવાનું છે કારણ કે 3 દરવાજા હતા એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે ને લગાવી દીધા છે હવે આ બીજું કામ આપણે ચાલુ કરી દીધું છે તો બપોર સુધીમાં 1 વાગ્યા સુધીમાં આપણે બધું કામ પતાવી દેવું છે અને બપોર પછી જો ટાઈમ મળે તો આજે પ્લોટે આંટો મારવા જવાનું છે કારણ કે 2-3 દિવસ આપણે આંટો મારવા નથી ગયા અને હવે પ્રિન્ટવાળા કારીગર આવવાની પણ તૈયારી છે તો આજે જે દુકાનનું કામકાજ છે એ બધું ધીમે ધીમે પતાવી દઈ બટા ઊભા થાવ હવે હાલો ઊભા થઈ જ જાવ આળસ નથી કરવાની નકર પછી પ્લોટનું કામ નહીં થાય ને એવું છે ને બધું તો હાલો હવે આપણે કામ ચાલુ કરી દઈએ ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને તમે દર્શન કરી લો જય માતાજી બધાની રક્ષા કરજો શાંતિથી દર્શન કરી લો અને આજે થાકી ગયા છીએ મેડમ ક્યાં ગયા અમારે ક્યાં ગઈ ઉપર ન જાય ઉપર જાય એમ નથી તો કેમ જાય જય માતાજી બધાની કેમ છો મજામાં જશો હું મજામાં જ છું આજ તો ને જો આજ તો મશીને ઊભી થઈ છું અને હવા 6 થયા છે હવે રસોઈ ટાઈમ થઈ ગયો છે આજ ગરમી હતી બહુ મરાઈ ગયા અરે ગરમીની તો વાત જ નહીં કરવાની પંખો ચાલુ હોય તો એમ ન થાય કે પંખો ચાલુ છે બાપ દીકરો બે પલ્લી ગયા આવ ઓહો એટલે એસી પવન ખાવી જલ્દી એટલી ગરમી થઈ ગઈ એટલે ગરમી તો થઈ જ જાય ને એ તો છે ને ગરમી તો રહેવાની જ છે હવે ઉનાળો થોડાક દી રહ્યા 10-12 દી વયા જાય ને પછી કાઢો વરસાદ સારો થઈ જાય પછી વાંધો નહીં આવે આ વખતે તડકા પણ પડ્યા એમ બહુ સારો જ છે તો અત્યારે વરસાદ આવશે ને તોડી નાખવાનું છે હવા 6 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ઘરે આ હું લઈ આવી છું બંકી ડ્રેસ લીધો તે ધોતી ખાલી કેવું કાપડ છે એમ તમારે તો કઈ ઉપાધિ છે જ નહીં અમારે કઈ ઉપાધિ જ નથી બધું લીધે રાખવાનું એ તો લીધે જ 3 ડ્રેસ આવી ગયા છે બે આરાધના છે આરાધના બેનના બંસી બેનના અને મમ્મી નથી લીધો નહીં આપણે નથી લીધો આ તો હાલો પાણી લાવો આપણે પોરો ખાઈ લઈ તો મિત્રો આપણે ઘડીક વાર આરામ કરી લઈ કારણ કે હાવ થાકી ગયા છે ગરમી લાગી ગઈ છે ફૂલ એટલે એસી બેસી ચાલુ કરે એટલે પોરો ખાઈ લઈએ આપણે મારે જો આરાધના બેન કેરી આપણા હાટું ગોળે છે હારી લે જાઓ બેટા સાંભળ્યો એ બેન મોટી બેન સાંભળ્યો ત્યાં મોટી લેજે કારણ કે આપણે આજ કેરી ખાવાનું મન થયું હતું એટલે આપણે કેરી લઈએ છીએ અને કેસર કેરી મસ્ત મજાની બગીચામાંથી લઈએ છીએ આ અમારે રોટલી બનાવી દઈએ તો કંઈક ખાવાનું મેળ આવે પણ ગરમ ખવડાવો ને તો બે રોટલી વધારે હાલે એટલે હવે ટાઈમ જોયો તમે ટાઈમ નો નથી ભૂખ લાગી છે બહુ વાર થઈ ગયું છે ને દઈ દઉં છું આગળ જો તમને જમવા પહેલા તો મિત્રો એવું બધું છે આજે રસ ને પૂરી નથી રસ ને રોટલી અને શાક ખાવાનું છે અમારે આરાધના બેન ને મન થયું હતું ને એટલે મગાવી કેરી કા નો કાલ જ કહેતી હતી મેં કહ્યું આજ ભાડી ગયો સારી જગ્યાએ એટલે મેં કહ્યું હાલો લઈ આવી અને આ અમારે કાળી જો આવી ગઈ છે મામાને ઘેરેથી કેમ મામાને ઘેરે મજા આવી ગઈ રોકાણા નહીં અને દ્રવ્ય ભાઈ અમારે આવી ગયા છે મામાને ઘેરે ગયો તો દવું મામાને ઘેરે ગયો તો મજા આવી ગઈ હે દવુભાઈ નો અમારે બર્થડે હતો એના મામાની ઘેરે ઉજવવાનો હતો પણ કઈ મેળ ન આવ્યો દવું મામાને ઘેરે મજા આવી ગઈ તે રોકાણો કેમ નહીં હે વહી આવ્યો રોકાણો તો તારે ખાવું છે હે કેક લાવવો છે આપણે કેક કાલ લઈ આવીશું તાર મામા નો લઈ દીધો આ તારે સાકોથી કાપવાનો છે અત્યારે ભૂખ લાગી તને ભૂખ લાગી આ એઠો બે નીચે બેસી જા બેન ને કે લાવી જલ્દી
હે ઠંડી છે. ઠંડી છે આમાં દવિયાભાઈ તો આજ આવી ગયા છે ને ભૂખ્યા થઈ ગયા છે ઉપર આય બે જ આપણે દાદા દીકરો બે ખાવાનું છે આવી તો મિત્રો હવે બેન કેરી ઘોળી દેલી તરત ખાવાનું ચાલુ કરવાનું છે તો હાલો તમારે કેરી ખાવી તો આવી જાઓ મસ્ત મજાની કેરી છે આવી જાઓ કે બધે આવો કે કેરી ખાવા આવો કે આ એમ કે આમ જો કેરી ખાવા આવો બધે કે તો હાલો આપણે હવે જમી લઈએ મિત્રો અત્યારે જો અમારા ભક્તિબેન એના મામાના ઘરેથી આવી ગયા છે મજા આવી ગઈ ભક્તિ કે કેરી બેરી મામાને ખવડાવી કે હાય હા ક્યાં ગામ લેતી તો પૂછો. ક્યાં ગામ ગયા હતા ઓહ તો હમણાં તમને હોરો છે નહીં કેમ એને ગમતું નતું એટલે તો આવી આવ્યા. હા ભક્તિને જ નતું ગમતું. ઠીક તને નતું ગમતું અરે વડોદરા જેવી સિટીમાં ન ગમે તો બહુ કે શાંત સિટી હાટું તમારા વડોદરા જાય હા હા કોઈ ઘરે હોય ને કેતો બસ સારી અને આ બંસીબેન અમારે શું કરે છે ગરબા થઈ ગઈ. ગરમી થઈ ગઈ બંસીબેને જો મને નાઇટ ડ્રેસ ફેરવી નાખ્યો લીલામાંથી કંપની ભરી ગઈ બહુ હાક્યો ઓલો નાઇટ ડ્રેસ હાંકવા તો પડે ને પૈસા દીધા. અને આ ગરમીમાં એવું જ ગમે ને પહેરવું. ને કુર્તી બુર્તી બધું મૂકી દીધું. નાઈટ ડ્રેસે આવી ગયા છે. ગરમી હોય ને એટલે ઈ જાડું કપડું પહેરવાની મજા ન આવે સાચી વાત છે. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું કેરી ને એવું બધું જમી લીધા છે કેરી મોકલાવી છે અમારા મામાએ મસ્ત એમ નહીં. 2 પેટી જો આવી ગઈ આ છે કેરી તમે અત્યારે આ પાકી લઈને આવ્યા છો. હા પછી 11 માં તો ફળ બતાવ કવડું છે ફળ જોવો તમે ખાલી એમ નહીં. હા આપણે 11 માં પાછી લઈએ છીએ જો તમે મસ્ત મજાની કેરી છે આ તો નાની મોટી મોટી બધી ખવાઈ ગઈ આમાં. ખવાઈ ગઈ. એક ખોખામાં તો 2 કેરી એ તો પૂરું તમે બે જ ખાધી છે. આ તો પેક છે નથી ખોલવું ત્યારે. આ સડે છે. કેરી છે પાકેલી છે મસ્ત બધી મજાની પાકેલ. ગળી બહુ છો. ગળી તો હોય ને કેરી હારી હોય તો સારી છે કેરી. 2 કેરી એ તો ધરાઈ રહ્યા આપણે બધાય બબે બબે. તમે કેટલી ખાધી હે તે ખાધી હે તો મામા ઘેર ખાઈને આવ્યા. ઓહો મામા ને આવે ઈ તો ભાઈ અસલ કેરી આવે કા પપ્પા ને હારી ન આવે બનશે બેન તમારે કેમ રહ્યું 3 ખાધી તો પછી તું જ પૂરું કરી દે કેરીને એને નવેલો આવી જાય. હા હમણાં થોડીક જાડી માઇન પતલી થી ને પાછી જાડી થઈ જવાની છે કેરી ખાઈને બહુ જાડા થયું છે. હા કેરીના ભૂકા કરી નાખે કા આપણે બહુ કેરી નો ખાઈ હાટું. આપણા શરીર બાપ માપે છે. કેરી હવે વરસાદ થાય ને ત્યાં સુધી ખવાય એ પછી તો અમને ખબર જ છે. 11 સુધી હોય પછી તો કોઈ ખાય નહીં. ઘરની હોય દાબો નાખેલી ઈ પૂરી કરે. પછી આમે ખાવાય નહીં એમાં ઈળો ને જીવ જ પડી રહે દાબો નાખ્યો એમાં નો વાણિયા વેપારી હોય ને ઈ સાટો પડે ને એક વરસાદનો એટલે કેરી ખાવાનું બંધ દાબો કરી દે. નાખ્યો તો જવા દે. અને આપણે બધે સાટો પડે પછી ખાવાનું ચાલુ કરી આ છોકરા જો એમ નથી હું કહેતી. હા ઈ વાણિયા હોય દાબો નાખ્યો હોય અને પાકતી જેમ ખાય તો હું વરસાદ થાય ફેંકી દઈ દઉં. તે ફેંકી જ દે નો જ ફેંકી દઈ. એટલે એ પછી હળુકદાન ખાઈ નાખતા હોય પણ આમ વાતું એવી પહેલેથી કરે ઈ વાણિયાનું ઓલું બધું ખોટું છે. ઈ ખાઈ લે સાના મને પણ કોઈને ખબર ન પડવા દે. તો મિત્રો એવું બધું છે આપણે જો શાંતિથી હવે બધા બેસી ગયા છીએ અને આજે અમારે ટીંડોર વેચા હતી એ ઉપરથી નથી આવી કારણ કે હું જમવા બેઠા છીએ એને મોડું છે જમવાનું. દાળ ઢોકળી બનાવી ને મમ્મીએ હમ અને બધા બહાર રમતા હતા ગરમીના. હે. જમવા ગયા છે ઉપર. ઓલી છોકરી શું કરે દવું ને બધે શું કરે જમવા બેઠા છે આપણી જેમ ન થોડીક વારમાં જો અમારે દવું ભાઈ ની બધે આવી જવાના છે દવું નથી આવવાના એમ દ્રવ્ય આવે જમી લઈને એટલે નીચે ઉતરી જાય. તો મિત્રો દવુભાઈ અમારે આવી જાય પછી તમને મળી ત્યાં સુધી કુલ બ્લોકમાં બન્યા રહીજો દાદા એસી ચાલુ કરો હું ઠંડો પવન ખાવા એમ કે આ એસી હાટું તો આવવાના છે મિત્રો અત્યારે જો અમે દવુભાઈ આવી ગયા છે દવું તાર રાવણા ખાવા છે બેટા ખાઈ લીધા. ખાવા છે તને બહુ ભાવે બહુ ભાવે હાલો 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 કે અપુ દાદા આની છે બે જાય હાલો જો મસ્ત મજાના રાવણા આવી ગયા છે અમારે જો અને દવુભાઈ ને અમારે રાવણા બહુ ભાવ કેરી નથી હાલો ભાવતી બધા કા ખાવા કે આમાં દવુભાઈ હવે બધું બોલવા મીડે મીઠા છે મીઠા છે કે તો ગેલા ગેલા. રાવણા કોને ભાવે કે તો કોમેન્ટ કરજો કે તો હા રાવણા ભાવે કોને ને ભાવે કે હાલો એ બાબુ દીકરો બે ખાય છે રાવણા મજા અને આ બેન તારે ખાવા છે રાવણા આ અમારે ખાવા વાળા ઘેરે બહુ ઝાઝા છે રાવણામાં શું છે હા નીચે પડેલા હોય ને હા તો કાકરી વેન તો ન ભાવે. ઠીક ઠીક તો તો પણ બીજા પાડીને લઈ દઈ ગયા છે એટલે મજા આવે. તો મિત્રો હવે રાવણા ખાઈ લઈ કારણ કે અમારે નીકળું ખાવાનું તો વધારે જ આવ્યા કરે છે તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો
કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય 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 કહી દે Bye bye.